સ્વાધ્યાય 3.5 માં આપણે એક્ઝામ્પલ નંબર હવે પાંચમો કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 ફોર્થ એવો ને એવો છે, તમે પ્રેક્ટિસથી કરશો. એક્ઝામ્પલ નંબર 5 ત્રિકોણ એબીસી માટે sin b - c/2 બરાબર b - c/a cos a/2 સાબિત કરો. આવો દાખલો છે. તો સૌથી પહેલા તમને ખબર છે કે મોટી RHS છે, તો RHS ઉપરથી LHS લઈ આવશું અને ત્રિકોણ ABC માટે a + b + c બરાબર પાઈ તો લઈ જ લેવાનું. આ પ્રકારમાં a + b + c બરાબર પાઈ એ નંબર 1 આપી દેવાનો જે આપણા માટે પક્ષ છે. હવે RHS થી કરીએ. RHS મોટી છે. RHS એટલે રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ. હવે અહીંયા મારે sin b - c/2 લઈ આવવાના છે, LHS લઈ આવવાની છે. b એટલે sin b/k, c એટલે sin c/k, a એટલે sin a/k અને cos a/2 અને કારણ તરીકે sin સૂત્ર એમ લખી શકો છો ચોક્કસ તમે. હવે 1/k ઉડી જાય છે. sin b - sin c નીચે sin a અને અહીંયા cos a/2. હા, બધાને હવે ખબર છે sin ની બાદબાકી એટલે 2 cos sin નો ગુણાકાર 2 cos b + c/2 sin b - c/2 નીચે 2 sin a/2 cos a/2. sin 2x નું સૂત્ર 2 sin x * cos x. 2x માંથી x થાય તો a માંથી a/2 થાય. આ યાદ રાખજો, ખૂબ જ ઉપયોગમાં આવશે આ સૂત્ર. અને બંનેના કારણ અહીંયા બાજુમાં બતાવું છું. sin x - sin y નું કારણ sin x - sin y બરાબર 2 cos x + y/2 sin x - y/2 અને sin 2x નું સૂત્ર sin 2x તો 2 sin x * cos x તો અહીંયા sin a તો 2 sin a/2 cos a/2 બરોબર. હવે આપણે 2 નીકળી જશે. હવે b + c ની જગ્યાએ પાઈ માઈનસ a મૂકશું. b + c ની જગ્યાએ પ્લસ ની જગ્યાએ મૂકવાનું, યાદ રાખવાનું, આને અડવાનું જ નહીં. એટલે sin b - c/2 એમને રાખશું અને 2 નીકળી ગયા છે. sin a/2 અને cos a/2 અને આ cos a/2 છે અને બાજુમાં કારણ કે 1 પરથી, કારણ કે 1 એટલે a + b + c બરાબર પાઈ છે તો b + c ની જગ્યાએ પાઈ માઈનસ a મૂક્યા. હવે cos π/2 - a/2 cos π/2 - a/2 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં cos π/2 - θ તો sin a/2 થઈ જાય. બધાને ખબર છે, આપણે ભણી ગયા છે π/2 ના સહગુણકમાં ખોટી વિધેયો sin નું cos થાય, cos નું sin થાય. cos π/2 - a/2 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં cos ધન થઈ જશે sin a/2 અને આ cos a/2 નીકળી ગયા છે. હવે અહીંયા કારણ તરીકે ઈ જ કારણને હું જે બોલી cos π/2 - θ બરાબર sin θ. હવે sin a/2 નીકળી ગયા એટલે આવ્યો sin b - c/2 બરાબર LHS. RHS થી ચાલુ કર્યું હતું, જમણી બાજુથી ચાલુ કર્યું હતું અને ડાબી બાજુ આવી. તો આ રીતે આપણે આખું પરિણામ સાબિત કર્યું કહેવાય. તો તમે આ પ્રકાર જોઈ રહ્યા છો કે જેમાં આગળનું બધું ત્રિકોણમિતિ આવડતું હશે તો જ આ પ્રકાર તમને આવડશે, નહીંતર નહીં આવડે. એટલે ખાસ બધા આગળના બધા જ સૂત્રો એકદમ કડોકડ આવડવા જોઈએ જેથી એનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકાય. જ્યાં સુધી ત્રિકોણમિતિના સૂત્રો નહીં આવડે ત્યાં સુધી ત્રિકોણમિતિમાં માર્ક્સ આવશે નહીં. 10-10, 15-15, 20-20 વાર સૂત્રો લખો, બધા બંચ મોઢે કરો અને પછી એક્ઝામ્પલ ભણો તો તમને સરસ ત્રિકોણમિતિ તમને મસ્ત આવડી જશે, માસ્ટરી આવી જશે. ત્રિકોણમિતિ અઘરું છે એટલે હું ધીમે ધીમે ભણાવું છું. લગભગ 1.5 મહિનાથી હાલે છે આપણું. એટલે ત્રિકોણમિતિ સાથે સાથે તમે પણ તૈયાર કરશો તો જ આવડશે. હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 7 માં. એક્ઝામ્પલ નંબર 7 6 એના જેવો જ છે એટલે આપણે 7 કરીએ છીએ.
ત્રિકોણ એબીસી માટે એ તો આપેલું જ હોય, આ બધા દાખલાઓ જેટલા છે આ બધા દાખલામાં ત્રિકોણ એબીસી માટે a + b + c = પાઈ લઈ લઈએ, નંબર 1 આપી દઈએ ને તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે તો a * cos c - cos b, a * cos c - cos b બરાબર 2 * b - c cos square a/2 આવું સાબિત કરવાનું છે। તો હવે આપણે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ પણ કરી શકીએ છીએ અને જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ પણ કરી શકીએ છીએ। તો આપણે અત્યારે જમણી બાજુ ઉપરથી RHS ઉપરથી LHS લેશું। 2 ઈ થોડી પ્રમાણમાં મોટી લાગે છે તો એમાં આપણે કિંમત મૂકીને કરશું। b એટલે sin b/k, c એટલે sin c/k cos square a/2। કારણ sin સૂત્ર લખજો, sin સૂત્ર। હવે 2/k આગળ આવી ગયા અને sin b - sin c, તો sin b - sin c નું સૂત્ર આવશે 2 cos b + c/2 sin b - c/2। બધાને આ સૂત્ર કારણ તરીકે લખવું પડશે। sin x - sin y બરાબર 2 cos x + y/2 sin x - y/2 આ કારણ। હવે 2/k, હવે 2 cos b + c/2 ની જગ્યાએ પાઈ માઈનસ ત્રીજો દાખલો જેવો આવ્યો પાછો, પાઈ માઈનસ a b + c ની જગ્યાએ મૂક્યા। sin b - c/2 એમનેમ પડ્યા છે, અને cos square a/2। હવે 2/k 2 cos pi - pi/2 - a/2 એટલે sin a/2, cos pi/2 - a/2 એટલે sin a/2, sin b - c/2 cos square a/2 કારણ તરીકે આ લખજો। અહીંયા પણ કારણ લખશું b + c ની જગ્યાએ pi - a એટલે કારણ કે 1 પરથી a = 1 બરાબર a વત્તા b વત્તા c બરાબર પાઈ છે, તો b વત્તા c ની જગ્યાએ pi - a એટલે pi - a/2 એટલે pi/2 - a/2 એટલે cos pi/2 - θ એટલે sin θ, તો ઈ પણ કારણ આવશે। cos pi/2 - θ એટલે sin θ। હવે મારે જરાક જમણી બાજુ જોવાનું છે, તો જમણી બાજુમાં મને a જોઈએ છે। a એટલે sin a/k થાય, a એટલે sin a/k, તો મારે શું કરવાનું, આ 2 sin a/2 cos a/2 એકામાંથી લેશું, 2 sin a/2 cos a/2 k આ મેં અહીંયા લખ્યું। જોજો કઈ રીતે ગોઠવણ કરું છું, આ બધું સૂત્ર આવડશે તો જ આવડશે, નહીંતર ગોખેલાને કોઈને નહીં આવડે ત્રિકોણમિતિ। 2 sin a/2 cos a/2 ભેગા લીધા કારણ કે ઈ sin a બની જશે, sin a/k, અને આ 2/k અંદર લઈ લઈ, આ 2 અંદર લઈ લઈ, કે તો આવી જ ગયા। 2 sin a/2 cos a/2 એક લીધા અને બીજો અંદર એક 2 બચ્યો છે, આ તો હતા જ sin a/2 cos a/2। હવે અંદર બચ્યું sin b - c/2 અને cos a/2 આ બચ્યું। એક cos a/2 આગળ આવી ગયો, એક cos a/2 બચ્યો વર્ગ છે એટલે। હવે 2 sin a/2 cos a/2 એટલે sin a થાય, sin a આ હમણાં જ સૂત્ર આપણે આગલા દાખલામાં લખ્યું હતું। 2 sin θ cos θ તો sin 2θ, 2 sin a/2 cos a/2 sin a/2 ના ડબલમાંથી અડધામાંથી ડબલ, તો આ રીતે a/2 છે તેમાંથી a આવશે, બરોબર, sin a/k, કારણ કે sin સૂત્ર લખશું। અને અહીંયા 2 sin b - c/2 cos વળી એની જગ્યાએ pi - b + c/2 લખવા પડશે। આ ખૂબ પ્રેક્ટિસ કરશો ત્યારે જ આવડશે।
બે એક પરથી b માઈનસ c ને નહીં અડવાનું, a ની જગ્યાએ પાઈ માઈનસ b પ્લસ c મૂકવાનું. હવે હું મૂકીશ હવે જોજો ધ્યાનથી. હવે sin a બાય k એટલે a થઈ જાય. a sin a બાય k એટલે a. હવે sin સૂત્ર કારણ આવશે. sin a બાય k એટલે a થઈ જશે. આ sin સૂત્રનું જે કારણ છે ને એ અહીંયા તો નહીં આવે, હવે આવશે અહીંયા. અને 2 sin x cos y, 2 sin x cos y નો sin નો સરવાળો થશે. 2 sin x cos y તો એનો sin નો સરવાળો થશે sin x plus y, sin x plus y plus sin x minus y. આ આપણે બંચ કર્યું હતું ગુણાકારમાંથી સરવાળા કે તફાવતમાં નિરૂપણ. એક તો sin સૂત્ર અને બીજું 2 sin x cos y તો શું થાય sin x plus y plus sin x minus y. યાદ રાખો કે ગુણાકારમાંથી સરવાળામાં નિરૂપણ છે. આ જો આ 2 sin આખો x cos y, 2 sin x cos y આખો x આખો y. હા અહીંયા એક મિનિટ સેટ થયું છે, પહેલે આજે એક સ્ટેપ કરવું પડશે પછી થશે. π/2 માઈનસ કરવું પડશે ને. હા અહીંયા π/2 માઈનસ b પ્લસ c/2 એટલે sin b પ્લસ c/2 થઈ જશે. આ તો sin a બાય k એટલે a આવી ગયો. હવે અહીંયા 2 sin b માઈનસ c/2 આ cos π/2 માઈનસ b પ્લસ c/2 cos π/2 માઈનસ θ એટલે sin θ થાય એટલે sin b પ્લસ c/2 થશે. કારણ લખીશું 50 વાર કારણ લખીશ. cos π/2 minus θ બરાબર sin θ. cos π/2 minus b plus c/2 એટલે sin b plus c/2 થઈ જાય. હવે મારી પાસે 2 sin x sin y નો ગુણાકાર છે. 2 sin x sin y તો cos ની બાદબાકી થશે. 2 sin x sin y એમાં માઈનસ નથી એટલે ક્રમ બદલાઈ જશે. cos x minus y cos b minus c/2 minus b plus c/2 minus cos b minus c/2 plus b plus c/2. આ કારણ તરીકે બહુ અગત્યનું છે. 2 sin x sin y બરાબર cos x માઈનસ આપણે ખબર છે cos y માઈનસ cos x થશે. પહેલે બાદબાકી 2 sin નો ગુણાકાર તો cos ની બાદબાકી એમાં આલ્ફા માઈનસ બીટા વાળું x માઈનસ y વાળું પદ પહેલા એટલે આવી રીતે આવશે 2 sin x sin y બરાબર cos x minus y minus cos x plus y. આ કારણ છે ધ્યાનથી. 2 sin x sin y બરાબર cos x minus y minus cos x plus y. આખો x આ y. હવે સાદુરૂપ આપશું ને તો અહીંયા b/2 નીકળી જશે -c/2 -c/2 એટલે -2c/2 એટલે -c રહેશે. અને અહીંયા 2b/2 એટલે b રહેશે. અને cos of -c cos યુગ્મ વિધેય છે. માઈનસ નિશાનને સમાવી લે છે અંદર. cos of -x બરાબર cos x થશે. એટલે cos c minus cos b. કારણ લખવાનું cos of -x બરાબર cos x. cos વિધેય માઈનસ નિશાનને આ રીતે સમાવી લે છે cos of -x ની જગ્યાએ. બરાબર આવી ગઈ LHS. RHS થી તમે ચાલુ કર્યું હતું અને LHS આવી ગઈ છે. આઈડિયા LHS દેખાય છે. a * cos c minus cos b. તો આ પ્રકાર એટલે અઘરામાં અઘરો પ્રકાર છે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 7 તમને કરીને બતાવ્યો. હવે એક્ઝામ્પલ કરીએ છીએ. હવે એક્ઝામ્પલ નંબર 8 કરીએ છીએ. સતત આવા દાખલા ગણશો ને તો પોતે આવી જશે. સૂત્રો બધા
સતત આવા દાખલા 2 થી 3 વાર સતત કરશો ને તો કે બેસી જશે મગજમાં કે આમ સૂત્ર વપરાય, આ રીતે દાખલાની ગોઠવણ કરાય, પદોની ગોઠવણ કરાય. આપણે એક્ઝામ્પલ નંબર 8 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 8 ત્રિકોણ ABC માટે તો છે જ a + b + c બરાબર પાઈ, તો પક્ષ છે જેનો ઉપયોગ આવશે જ ગમે ત્યાં, ના આવે તો પણ લખી નાખવાનું. હવે આપણે આઠમા દાખલામાં આપ્યું છે સાબિત કરો કે sin b - c / sin b + c બરાબર b² - c² / a². આવું સાબિત કરવાનું છે. તો આપણે LHS ઉપરથી RHS પણ કરી શકીએ, RHS ઉપરથી LHS પણ કરી શકીએ. તો આ વખતે આપણે LHS ઉપરથી કરીએ છીએ, ગમે તે ઉપરથી કરી શકીએ. sin b - c / sin b + c નું સૂત્ર આવડે છે. sin x - y નું સૂત્ર છે sin x cos y sin b cos c - cos b sin c, અને sin x + y નું સૂત્ર છે sin b cos c cos b sin c. બંનેના કારણો અહીંયા ધ્યાન. sin x - y x - બંને ભેગા લઈશું આ રીતે. એકવાર લખવું પડે sin x cos y, માઈનસ હોય તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ જ છે. sin x cos y cos x sin y, બધા જ આ રીતે બંને ભેગા કારણો અલગ લખો તો પણ ભલે, આમ લખો તો પણ ભલે. sin માં નિશાની માઈનસ હોય તો અહીંયા માઈનસ જ રહે, પ્લસ હોય તો પ્લસ જ રહે, cos માં બદલાઈ જાય. તો આ સૂત્ર આપણે કારણ તરીકે લખ્યું. હવે તમને બધાને ખબર છે sin b એટલે આવશે, આપણે ખબર છે sin સૂત્ર sin a / a બરાબર, તો sin a બરાબર bk આવશે. sin a બરાબર bk, કારણ કે sin સૂત્ર છે. sin a / a બરાબર k, sin b / b બરાબર k, sin c / c બરાબર k. તો sin b બરાબર bk આવે ને. પછી cos c નું સૂત્ર, cos c નું a² + b² - c²/2ab પ્લસ માઈનસ cos b નું સૂત્ર, અને sin c એટલે sec, cos b નું સૂત્ર c² + a² - b²/2ca. એવી રીતે છેદમાં sin b એટલે bk, cos c એટલે a² + b² - c²/2ab. બધા સૂત્રનો ભરપૂર ઉપયોગ છે. વચ્ચે પ્લસ sin c એટલે sec, અહીંયા આવશે c² + a² sin b cos c cos b sin c. હા, તો અહીંયા તમારી ભૂલ છે. cos c એટલે a² cos b ઓકે, cos b એટલે c² + s, અહીંયા પણ cos b એટલે c² + a² - b²/2ca. કારણ લખવાનું sin સૂત્ર cos સૂત્ર. આખા સૂત્ર લખો તો ભલે, નકર આમાં આમ લખો તો ચાલશે. હવે કે તો અંશ અને છેદમાંથી ઉડી જાય છે. હવે આના છેદમાં 2ab છે, આના છેદમાં 2ca છે. cc ઉડી જાય છે, bb ઉડી જાય છે, એટલે a² + b² - c². એના છેદમાં 2a રહે છે, 2a, અને આના છેદમાં પણ 2a રહે છે. કે આખા અંશ અને છેદમાંથી ઉડી જાય છે. માઈનસ ની નિશાની આપી દઈએ, -c² - a² + b², અને બાય 2a, અને નીચે પણ ઈ જ પ્રમાણે a² + b² - c², વચ્ચે પ્લસ છે c² + a² - b², એમાંય બાય 2a જ રહે છે. જોઈ લો, કે તો અંશ અને છેદમાંથી ઉડી ગયા, bb ઉડી ગયા, cc ઉડી ગયા. હવે બચ્યું શું? તો 2a પણ ઉડી ગયા. હવે બચશે a² ઉડી જાય છે, ઉપર 2b² - 2c² બચ્યા, અને નીચે બચ્યા
2a સ્ક્વેર માઈનસ 2a સ્ક્વેર માઈનસ 2a સ્ક્વેર જ બચ્યા ખાલી, કારણ કે b સ્ક્વેર ઉડી ગયા, c સ્ક્વેર પ્લસ માઈનસ ઉડી ગયા, એટલે બચ્યા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર બાય a સ્ક્વેર બરાબર RHS. આપણે જે સાબિત કરવાનું હતું આ રહ્યું યાદ. તો એક્ઝામ્પલમાં જેટલા સૂત્રો વાપરો એટલા કારણ તરીકે લખો અને મજબૂત બનો. ત્રિકોણમિતિમાં જેટલા સૂત્રો કારણ તરીકે લખતા જશો એટલા સૂત્રો આવડતા જશે, કોન્ફિડન્સ વધશે, ડર નીકળી જશે. તો ખાસ ત્રિકોણમિતિ એવું ચેપ્ટર છે જેમાં હું પણ ઉતાવળ કરતી નથી. લગભગ 1.5 મહિનાથી તો આપણે ભણીએ છીએ, પણ છતાં પણ જો ત્રિકોણમિતિ ન આવડે તો એમાં આપણી પ્રેક્ટિસ ઓછી છે એ કહેવાય. એટલે ખૂબ પ્રેક્ટિસ કરો, સૂત્રો 10-10, 15-15 વાર લખો. હવે લાસ્ટ એક્ઝામ્પલ આજે આપણે કરીએ છીએ અને એ છે એક્ઝામ્પલ નંબર 12 કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 12. તો એક્ઝામ્પલ નંબર 12 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 12 ની રકમ છે ત્રિકોણ ABC માટે. એ તો આપેલું જ હશે, આપણે ખબર છે. આ એક્ઝામ્પલ એવા બધા છે, એમાં ત્રિકોણ ABC માટે a + b + c બરાબર પાઈ એને એક નંબર આપી દેવાનું. હવે આપણે સાબિત કરવાનું છે 12મો દાખલો. LHS આપણે આખું સાબિત કરવાનું છે. b² - c² * cot A પ્લસ c² - a² * cot B પ્લસ a² - b² * cot C બરાબર 0 સાબિત કરવાનું છે. હવે આપણે આ દાખલો કઈ રીતે કરશું બધા ધ્યાનથી જોશે. મેં પહેલા LHS લખી નાખી, RHS વાળું 0 સાબિત કરવાનું છે. હવે એક નંબર તો અને આપ્યો છે. હવે આખી LHS જે લખીને ડાબી બાજુ એને 2 નંબર આપી દો. હવે એમાંથી એક પદ લો, એક પદ આ પહેલું પદ લો, b² - c² * cot A એને સાદુરૂપ આપીએ છીએ આપણે. તો b² - c² * cot A ને સાદુરૂપ આપીએ તો આપણે ખબર છે કે b² - c² cot A છે, cot A એને આપણે cos A / sin A લખીએ. હવે તમને ખબર છે બધાને કે cos A / sin A, તો b² - c² cos A નું સૂત્ર છે b² + c² - a²/2bc અને sin A ની જગ્યાએ આપણે ak લખશું. કારણ કે sin A / a બરાબર k છે, તો sin A ની જગ્યાએ ak લખશું. એટલે આપણી પાસે હવે આને સાદુરૂપ આપશું ને તો છેદમાં તો 2abc ak આવી ગયું, 2abc ak. પણ આનામાં b² + c² અને b² - c² એટલે b² - c² બંનેનો ગુણાકાર કરશું ઈ, અને આ -a² સાથે આને ગુણશું એટલે -a² b² + a²c². આ રીતે આપણે એક પદ મેળવ્યું. આને નંબર 3 આપશું. હવે તમારા જે કુલ 3 પદો છે, બાકીના 2 પદો તેવી જ રીતે કરીને લખી નાખવાના. તેવી જ રીતે c² - a² cot B ડાયરેક્ટ લખી નાખશું. હવે જોજો ધ્યાનથી આના ઉપરથી c⁴ - a⁴. હવે તમને ખબર છે કે અહીંયા b² અને c² a² વડે ગુણ્યા હતા, તો અહીંયા c² ને a² છે તો b² વડે ગુણશું એટલે -c² a² વડે c² વડે ગુણશું. c² b⁴ - c⁴ - a² b² વડે ગુણ્યા હતા, એમ અહીંયા c⁴ - a⁴ તો b² વડે ગુણશું. b² વડે ગુણીએ છીએ તો b² b⁴ - c⁴ અહીંયાથી જોઈએ છે b⁴ - c⁴. હવે ઈ b² c² જે હોય ને એને a² વડે ગુણવાના છે, બરોબર, -a² વડે ગુણવાના છે. તો હવે ઈ જ પ્રમાણે અહીંયા આપણે c⁴ - a⁴ છે તો આપણે c² જે પદ છે એને -b² વડે ગુણશું. અને હવે -a² છે એને -b² વડે ગુણશું એટલે a² + b² / 2abc k એને નંબર આપશું 4. એવી જ રીતે
આપણે 5મો નંબર પણ આપી શકશું અને આગળ એક્ઝામ્પલ કરશું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.